સુરતની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વર્તમાન કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભારત અત્યારે દિશાવિહીન બની ગયું છે અને દેશની વિદેશ નીતિ ભાજપના નેતાઓના કારણે જોખમમાં મુકાઈ છે। તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે ભારત જાણે અમેરિકાનું એક રાજ્ય હોય તેવું વર્તન કરી રહ્યું છે, જેના કારણે ઈરાન જેવા જૂના મિત્ર દેશો સાથેના સંબંધો ગીરવે મુકાઈ ગયા છે। શંકરસિંહ વાઘેલાએ ચેતવણી આપી હતી કે જો સરકાર પોતાની રીતિ-નીતિ નહીં બદલે તો આગામી સમયમાં ઓઇલ અને પેટ્રોલની ભારે કટોકટી સર્જાશે, જે ગૃહિણીઓના રસોડા અને હોટેલ ઉદ્યોગને પણ ભારે અસર કરશે। વર્ષ 2014 થી ચાલી રહેલું ભાજપનું શાસન હવે અંત તરફ હોવાનું અને વડાપ્રધાનનો ગ્રાફ નીચે ઉતર્યો હોવાનું જણાવી તેમણે મોંઘવારી જેવા મુદ્દે સરકારની આકરી નિંદા કરી હતી। 12મી માર્ચ દાંડી કૂચનો દિવસ છે। દાંડીના પડોશમાં આપણે છીએ અને 12મી માર્ચે સુરતમાં આજે જે મીટિંગનું આયોજન કર્યું એ અહીંથી ગાંધીનગરની કૂચ કરવા માટેનું આયોજન એના માટેની મીટિંગ હતી। બે મુદ્દા માટે આજની મીટિંગમાં તો વાસુદેવભાઈ પટેલ જે યશવંત સિંહાજી આવ્યા હતા થોડા દિવસ પહેલા અમદાવાદના નાગરિકોમાં એમણે ગુજરાત નાગરિક પરિષદની રચના કરેલી ને એના અધ્યક્ષ વાસુદેવભાઈ પટેલે બનાવેલા એ બી આવ્યા હતા। એમને આવનાર દિવસોમાં લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ જેમાં પોલિટિકલ પાર્ટી ન હોય તો સારા લોકો બી એમાં કોઈ પાર્ટીનો સિક્કો ન લગાવવો હોય પણ છતાં આમાં પડવું હોય તો એના આમંત્રણ માટે એમને સુરતના નાગરિકોને કીધું કે આવનાર દિવસોમાં એકાદ સંમેલન કરીને એમાં પણ સુરતને ધ્યાનમાં રાખીને ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના રચના થાય એવી વાત બધાને કરી છે। બીજું જે કર્જમુક્તિ અભિયાન જેમાં બે એક પ્રયોગ કર્યા અમદાવાદ અને રાજકોટમાં શહેરી વિસ્તારમાં આટલા બધા લોકો દુઃખી હશે 2 લાખ 5 લાખ 25 લાખ મકાન માટે કોઈ લોન લીધી વગેરે વગેરે એમાં જે રીતે ઉઘરાણી થતી હોય એમાં લોકો જે આપઘાત કરતા હોય છે એ આપઘાત ન કરે એના માટે રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ લોકો ઉઘરાણી કરે એવી વાત કરવા માટે જે બે સંમેલનો રાજકોટમાં અને અમદાવાદમાં છે એવું સુરતમાં પણ 26મી એપ્રિલના દિવસે નક્કી કર્યું છે કે એક સંમેલન કરવું। એમાં દુઃખી લોકો આવે તો એની અમે વાત કરીએ કે ચિંતા નહીં કરતા, આગામી દિવસોમાં રસ્તો નીકળશે, ખોટું પગલું ન ભરાય। એ ઉઘરાણી કરવાવાળા બદમાશી કરીને ઘરમાં બેન દીકરી હોય તો એની માગણી કરે ને ગુમો પાડે ને ઘર લોક કરી દે ને હરાજી કરે ને આવું ન થાય। એ બધા માણસો છે એમને સમાન હોય, લીધા હોય પૈસા, તકલીફ હોય તો બની હોય એ લોકો રસ્તો નીકળે એના માટેનું 26મી એપ્રિલના દિવસે આ સંમેલન થશે સુરતમાં અને પહેલી મિટિંગ એપ્રિલના પહેલા વીકમાં નાગરિક પરિષદની મિટિંગનું આ તારીખ નક્કી કરશે એ લોકો એટલા માટે ખાસ આવ્યા હતા। અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ એમની નીતિ રીતિ ત્યાંથી ભારત દેશની આબરૂ ગઈ છે। વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપૂતલી હોય, અમેરિકાના એક આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન એવો દેખાવ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા વળતા હોય બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે। એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવાની તે બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં નાની બાળકીઓના અવન શોષણમાં, રૂપારી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી જેના હાથમાં 2014થી શાસન છે દિલ્હીનું એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે। દેશની આબરૂ નીચે ગઈ છે, એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે, વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન ગયો છે। એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે। આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે અને મોંઘવારી કૂદકે ભૂસકે વધશે।
એ કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી. એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ. ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એક્સચેન્જની ફાઇલમાં દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એક્સચેન્જને કહી આવે કે આવું અમે કરવાના છે. આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલીસ કહેવાય? એક્સચેન્જ ફાઇલમાં આ હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બહુ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે